ચેનલ ઓફ વડોદરા। ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર સ્વર્ગસ્થ અંશુમન ગાયકવાડની પ્રાર્થના સભા શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી, જેમાં નામી અનામી મહાનુભાવોએ હાજરી આપી હતી। ગત 31 જુલાઈના રોજ પૂર્વ ક્રિકેટર સ્વર્ગસ્થ અંશુમન ગાયકવાડનું નિધન થયું હતું, ત્યારે ગત ગુરુવારના રોજ કીર્તિ મંદિર ખાતે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી અને ગઈકાલે તેમની સેવાસી ખાતે આવેલ કબીર ફાર્મમાં પ્રથમ પ્રાર્થના સભા શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી, જેમાં ભારતીય ક્રિકેટરો સહિત દિગ્ગજ મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પૂર્વ ક્રિકેટર કપિલ દેવ, ગુજરાતના ડીજી વિકાસ સહાય, વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમાર, જિલ્લા એસપી તેમજ મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને મહારાણી રાધિકા રાજે ગાયકવાડ પણ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતા। તદુપરાંત નામી અનામી મહાનુભાવોએ પણ હાજરી આપી હતી। ક્રિકેટ જગતમાં અંશુમન ગાયકવાડ દેશના એક જાની માની ક્રિકેટર હતા। ખાસ કરીને એ સમય રમ્યા હતા જ્યારે ક્રિકેટમાં હેલ્મેટો નહોતા અને જ્યારે વેસ્ટ ઇન્ડિઝ ફાસ્ટ બોલિંગ એમની જે ફાસ્ટ બોલિંગ હતી એ સમયની એમને એ સમયે ફાસ્ટ બોલિંગ એમનું ફેસ કર્યું ને સારી રીતે રમ્યા, એટલે લોકો એ હજુ સુધી એમને યાદ કરે છે અને ઘણા બધા ઇનિંગો એમને ગાવસ્કર સાથે ઓપનિંગ કરેલા। એ દેશ માટે હતું, પણ બરોડાને એમનો ઘણો બધો લાભ મળ્યો। ઘણા સમય સુધી એ બરોડાના કેપ્ટન હતા, હું પોતે એમના નીચે રમેલો। બરોડા ક્રિકેટને ડેવલપ કરવા માટે ઘણા બધા જુનિયર ક્રિકેટરોના પછીથી વડોદરાથી દેશ માટે રમ્યા, તો એમનો મોટું યોગદાન હતો। ક્રિકેટ પછી એમને દેશના સિલેક્ટર પણ બનેલા, એના પછી કોચ પણ રહેલા। તો એટલા બહુ ઓછા ક્રિકેટર જે આટલા બધા ક્રિકેટના જગતમાં એમનો જે એક છાપ હતો એ બહુ ઓછા ક્રિકેટરમાં હતા અને બરોડાનો એક એમને ઘણો બધો લાભ મળ્યો અને આજે બરોડાને દુઃખ છે કે નથી આપણા સાથે। હું તો એમને બહુ નાના એમાંથી હું એમને દાદા બોલાવતો હતો, એટલે બહુ પહેલાંથી એમને ઓળખતો હતો ને એ પ્રેક્ટિસ કરતા હતા, અમે સાથે બેડમિન્ટન રમતા હતા અને છેલ્લામાં પણ એ મળેલા મને 6-8 મહિના પહેલાં એમની જ્યારે તબિયત જ્યારે રોગ ડિટેક્ટ થયો એના પહેલાં આપણે એવું લાગતું હોય ત્યારે ફિટ હતા અને બહુ સારું હતું, પણ एक मोटो लॉस रहे बड़ौदा क्रिकेट में। मेरे ओपनिंग पार्टनर थे, मेरे दोस्त भी थे। जब कोई ओपनिंग करता है साथ में तो हमको जब फास्ट बॉलिंग का सामना करना पड़ता है तो उसके बारे में काफ़ी चिंता भी होती है। तो चिंता दूर करने के लिए पहली शाम जब मतलब अगले दिन अगर मैच हो तो उसके बारे में जो प्लानिंग करनी पड़ती है, तो उस प्लानिंग से दोस्ती भी बढ़ गई। पार्टनर नहीं थे सिर्फ, पर दोस्ती भी बढ़ गई। और अभी जो प्रेयर मीटिंग थी तो प्रेयर मीटिंग में आना ही था। पार्टनर को बाय तो नहीं कह सकते, एक जो कनेक्शन है वो कनेक्शन हमेशा रहेगा। यही आशा करता हूँ कि जो कनेक्शन बनता है ओपनिंग बल्लेबाज होने के नाते से, ओपनिंग पार्टनरशिप होने के नाते से, तो वही मैं आशा करता हूँ कि वो हमेशा साथ रहेगा। सर, जैसे आपको बात मिली कि वो इस दुनिया में नहीं रहे, आपने आने का बहुत ट्राई किया लेकिन वो टाइम आप आ नहीं सके, न्यूज़ सुन के कैसा लगा? न्यूज़ सुन के तो बहुत मतलब पता था कि उनकी तबीयत ठीक नहीं थी, और फिर भी आशा हमेशा रहती है कि कुछ रिकवरी हो जाए। बहुत धक्का भी लगा, एक्सपेक्ट करते, फिर भी जब
खबर आती है तो बहुत बहुत धक्का लगता है, बहुत बुरा लगता है। આજ રોજ વડોદરા ખાતે શ્રીમાન આયુષ્માન ગાયકવાડજીના પ્રાર્થના સભામાં સંમલિત થવા અને સમગ્ર ગુજરાત પોલીસ પરિવાર વતી શોક વ્યક્ત કરવા અને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે હું વડોદરા આવ્યો છું. આપણે જાણીએ છીએ કે અંશુમન ગાયકવાડજી ફક્ત ગુજરાત માટે નહીં, ફક્ત દેશ માટે નહીં, પણ આંતરરાષ્ટ્રીય રમતગમત જગતમાં પણ એમનું એક અનોખું સ્થાન હતું અને લોકો આજે પણ એમને યાદ કરે છે, એમની કારકિર્દીને યાદ કરે છે. એમણે રમતગમતના માધ્યમથી આપણા દેશને જે એમને સેવા આપી છે, એ ક્રિકેટર તરીકે પણ અને એક કોચ તરીકે પણ, એના માટે આપણે સૌને ખૂબ સન્માન અને ખૂબ આદર છે. એ જ સન્માન અને આદર સમગ્ર ગુજરાત પોલીસ પરિવાર વતી વ્યક્ત કરવા માટે અને પરિવારજનોને મળવા માટે આજે અહીંયા આવ્યો છું. હું પોતે પણ મને રમતગમતમાં ખૂબ ઇન્ટરેસ્ટ છે. એ નાનપણથી ક્રિકેટનું જ્યારે કમેન્ટ્રી ચાલુ થયું, જ્યારે હું 7 થી 8 વર્ષનો હતો, ત્યારથી અંશુમન ગાયકવાડજીની જે કારકિર્દી છે એને હું ફોલો કરતા આવ્યો છું. અને આજે આ પ્રસંગમાં સંમલિત થવા માટે ગુજરાત પોલીસ પરિવાર વતી મને અહીંયા હાજરી આપવાની મને તક મળી અને પરિવારજનોને મળીને મેં શોક વ્યક્ત કરી છે. અંશુમન ગાયકવાડજીની જે સેવા છે એ સદૈવ આપ સૌને સ્મરણ રહેશે અને એમના પરિવારને ખૂબ ખૂબ શોક વ્યક્ત કરીએ છીએ. ધન્યવાદ, આભાર. बहुत ज़्यादा घनिष्ठ है, वो मेरे बड़े ब्रदर की तरफ है और बहुत ही मुझे अफसोस है कि आज वो हमारे साथ नहीं है. हमें मेंटरिंग करने के लिए बड़ा भाई शायद जिसको रहता है वो सक्सेस गया है एंड आई गॉट वेरी फॉन्ड मेमोरीज ऑफ हिम एंड आई मिस हिम, विल बी ऑलवेज देयर इन माय हार्ट. ये पूरी क्रिकेट फ्रेटर्निटी के लिए, स्पेशली इंडियन क्रिकेट के लिए एक बहुत बड़ा नुकसान है जिसकी पूर्ति बहुत आसानी से नहीं हो सकती. हम मैं और अंशु भाई पिछले 10 साल से टीवी इकट्ठे कर रहे थे. पहले हम लोग इंडिया टीवी पे थे और अभी हम इंडिया न्यूज़ चैनल पे पिछले 10 साल से इकट्ठे थे. तो बहुत ही शानदार इंसान थे, बहुत ही दिल के बड़े इंसान थे और क्रिकेट के लिए पूरी तरह समर्पित थे और एक बहुत बड़ा नुकसान है क्रिकेटिंग फ्रेटर्निटी. बहुत अफसोस हुआ मुझे. मैं रात तक ट्राई करता रहा कि मुझे किस तरह प्रोग्राम पता लग जाए तो मैं यहाँ पहुँच पाऊँ, लेकिन अनफॉर्चुनेटली मुझे वो प्रोग्राम सुबह पता लगा. तब तक दिल्ली से कोई फ़्लाइट नहीं थी क्योंकि दिल्ली से सिर्फ 2 ही फ़्लाइट हैं जो कि अर्ली मॉर्निंग आती हैं और तब तक जब मुझे पता लगा तब तक वो फ़्लाइट्स मिस हो चुकी. मैं मेरी बहुत इच्छा थी और मैं मिस कर रहा हूँ.